જય માતાજી મિત્રો, રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી, ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી ટામેટાની ચટણી। તો આ ચટણી તમે એકવાર બનાવશો તો પૂરી, પરાઠા, થેપલા કે રોટલી સાથે પણ તમે આ ચટણી ખાઈ શકો છો। એટલી સુપર ટેસ્ટી આપણે આ ટામેટાની ખાટી મીઠી તીખી ચટણી બનાવીને તૈયાર કરીશું। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે ટામેટા લઈ લઈશું। ટામેટાને આપણે બે ભાગમાં કટ કરી લઈશું। તો અહીંયા મેં 250 ગ્રામ ટામેટા લીધા છે। તેનો આપણે આગળનો ભાગ છે તે આપણે કાઢી લઈશું અને ટામેટાના આપણે બે ભાગ કરી લેવાના। આ રીતના આપણે બધા જ ટામેટાના બે ભાગ કરી લઈશું। સાથે જ આપણે 3 લીલા મરચાં લીધા છે અને 10 કળી આપણે લસણ લીધી છે। ટામેટાની ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા આપણે સામગ્રી તૈયાર છે, તો આપણે ચટણી બનાવી લઈશું। ગેસ ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે। પેન આપણું સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે 1 ડેકલો તેલ એડ કરીશું। તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું। તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે ટામેટાને કટ કરીને રાખ્યા છે તે આપણે પેનની અંદર મૂકીશું। લીલા મરચાં એડ કરી દઈશું, લસણ એડ કરી દઈશું, અડધી ટેબલસ્પૂન જેટલું આપણે કાચું જીરું એડ કરીશું। તો અહીંયા આપણે ઢાંકીને ધીમા ગેસ ઉપર 5-1 મિનિટ માટે સરસ થવા દઈશું। તો અહીંયા આપણે 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીશું। તો એક સાઈડમાં સરસ આપણા ટામેટા થઈ ગયા છે। તો આપણે ટામેટાને બીજી સાઈડમાં પલટાવી લઈશું। આ રીતના થોડુંક તમારે બ્રાઉન કલરના થવા દેવાના, એટલે જ્યારે તમે ટામેટાની ચટણી ખાઓ ત્યારે તે ખાવામાં ખૂબ સરસ લાગે। તો હવે આપણે બીજી સાઈડમાં પણ 5-1 મિનિટ માટે થવા દઈશું। તો હવે આપણે 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીશું। તો વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ સુગંધ આવી રહી છે અને આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। બંને બાજુમાંથી ટામેટા સરસ ફ્રાય થઈ ગયા છે। તો આપણે તેને આ રીતના ફરીથી પલટાવી લેવાના। હવે આપણે જે ઉપરની સ્કીન છે તે આપણે કાઢી લઈશું। ઉપરની જે સ્કીન છે તમારે ખાસ કાઢવાની, પ્રોપર તમારા ટામેટા થઈ જશે એટલે સ્કીન આસાનીથી નીકળી જશે। તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે બધી સાલને અલગ કરી લીધી છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ રીતના ચપ્પાના મદદથી આપણે થોડાક મેશ કરીશું। હવે આપણે આ ટામેટાને થોડાક ઠંડા થવા દઈશું। તો અહીંયા આપણા ટામેટા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે। તો આપણે ચમચી વડે થોડાક મેશ કરીશું। તમે આ રીતના ચમચી વડે પણ મેશ કરી શકો છો અને પાવભાજીના મેસરથી પણ તમે મેશ કરી શકો છો, નહીં તો તમે હાથ વડે પણ મેશ કરી શકો છો। હાથ વડે તમે પ્રોપર મેશ કરી શકો છો। તો અહીંયા આપણે હાથ વડે એકદમ સરસ મેશ કરી લઈશું। તો અહીંયા આપણે ટામેટા, મરચાં અને લસણને સારી રીતે મેશ કરી લીધા છે। તો હવે આપણે આ બધી જ વસ્તુને એક બાઉલમાં કાઢી લઈશું। તો તેની માટે આપણે એક બાઉલ લઈ લીધો છે। તેની અંદર આપણે આ ટામેટાની ચટણીને કાઢી લઈશું। તો હવે આપણે ચટણીની અંદર મસાલા કરીશું। તો સૌથી પહેલા તેની અંદર આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરી લીધી છે। તો આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, થોડાક લીલા ધાણા એડ કરીશું, અડધી ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, કારણ કે આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું, હાફ ટેબલસ્પૂન હળદર ઉમેરીશું, હાફ ટેબલસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું, 1 નાની ચમચી આપણે મીઠું ઉમેરીશું। મીઠું તમારે સ્વાદ અનુસાર ઉમેરવાનું। 1 નાની ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું, અડધા લીંબુનો રસ ઉમેરીશું। ખાટી મીઠી તીખી આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। પ્રોપર એકદમ સરસ મિક્સ કરી લેવાની। તો અહીંયા આપણે મિક્સ કરી લીધું છે। 1 નાની ચમચી જેટલું આપણે સિંગ તેલ ઉમેરીશું। તેલને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણી એકદમ સરસ ખાટી મીઠી તીખી ટામેટાની ચટણી 10 જ મિનિટમાં બનીને તૈયાર છે। તો હવે આપણે ચટણીને સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણી ખાટી મીઠી તીખી અને રોજે બનાવીને ખાઓ એવી
ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી ટામેટાની ચટણી. તો આ ચટણી તમે રોટલી સાથે, રોટલા સાથે, પરોઠા સાથે, પૂરી સાથે, થેપલા સાથે, ખીચડી સાથે ખાઈ શકો છો. જ્યારે પણ ઘરમાં કોઈ શાકભાજી ના હોય ત્યારે તમે ફક્ત 10 જ મિનિટમાં આ ચટણી ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી શકો છો. અને મિત્રો, આ ચટણી ખાવામાં તો એટલી સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના ચટણી બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે. એટલી સુપર ટેસ્ટી આપણી આ ચટણી બનીને તૈયાર થઈ છે. હવેથી તમે પણ એકવાર આ મારી રીત પ્રમાણે ટામેટાની ચટણી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ટામેટાની ચટણીની રેસીપી કેવી લાગી. જો તમને આ ટામેટાની ચટણીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.